નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. જૂનાગઢના માંગરોળમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. માંગરોળ કેશોદ રોડ ઉપરની દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે. ખેતરોમાંથી પાણી રસ્તા પર ફરી વળ્યા છે, તો ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જે ખેતરોના પાણી છે તે રસ્તા ઉપર આવી ગયા છે. માંગરોળમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને માંગરોળ કેશોદ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો એક તરફ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું અને બીજી તરફ ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. માંગરોળમાં સવારે 2 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે હાલમાં માંગરોળ કેશોદ જે રસ્તો છે આખો તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જૂનાગઢના માંગરોળમાં આજ સવારથી જ છે ધોધમાર વરસાદ પડ્યો છે અને 4 કલાકમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. આપ જોઈ શકો છો અત્યારે કે જે વરસાદ જે માંગરોળ તાલુકામાં ખાબક્યો છે તેને કારણે જે ખેતરોમાં પાણી ભરાય છે તે તમામ પાણીઓ છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને માંગરોળ જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે. કેશોદથી માંગરોળ જતા વલ્લભગઢના પાટિયા નજીક જે છે તેના પાણી ભરાયાની જે દેખાઈ રહ્યા છે સ્પષ્ટ દ્રશ્યો, જે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી પડી રહી છે, તેમ છતાં પણ પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે અને માંગરોળમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ છે તેને લઈને જે પાણી ભરાવાની ઘટનાઓ બની છે. આજુબાજુના ગામડાઓમાં પણ જે અત્યારના જે છે તે પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતે આગાહી કરવામાં આવી તેને લઈને ધોધમાર વરસાદ પડ્યો છે અને તમામ પાણી છે તેના રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને અને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતેની પણ ઘટનાઓ બનવા પામી છે. ખાસ કરીને જે રીતે હજુ પણ ચોક્કસ લોકોને પણ સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. હજુ પણ જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. એટલું જ સંદેશ ન્યૂઝ માંગરોળ.